આજે ગુજરાતભરમાં એક જ ચર્ચા દારૂ 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 અને એ દરમિયાન ખેડા જિલ્લામાંથી મોટી કાર્યવાહી સામે આવી છે। ખેડા તાલુકાના ગોબલેજ ગામ પાસે આવેલ એક હોટલના પાર્કિંગમાંથી વિજિલન્સ ટીમે વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ઝડપ્યું છે। પ્રાથમિક માહિતી મુજબ કન્ટેનરમાં લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ભરેલો હતો, જેને ગુજરાતમાં ગેરકાયદેસર રીતે સપ્લાય કરવાની તૈયારી ચાલી રહી હતી। વિજિલન્સની ટીમે ગુપ્ત માહિતીના આધારે રેડ પાડી અને સ્થળ પરથી પુરાવા સહિત સમગ્ર મુદ્દામાલ કબજે કર્યો છે। ખેડાથી અમદાવાદ રોડ વચ્ચે છેલ્લા એક મહિનામાં ઘણીવાર દારૂના જથ્થા પકડાયા છે, જેને કારણે કાયદો અને સુરક્ષા એજન્સીઓ પણ સતત સક્રિય બની છે। હાલ કન્ટેનર કોનું, દારૂ ક્યાંથી લાવાયો અને ગુજરાતમાં ક્યાં પહોંચાડવાનો હતો તે અંગે તપાસ વિજિલન્સ અને સ્થાનિક પોલીસે શરૂ કરી દીધી છે। ભેદભાવ ન્યૂઝ રિપોર્ટર વિશાલ મારી।